અંધેરી સ્ટેશને અચાનક મળ્યા અને પછી નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. અને કાનજીભાઈ પટણીની મારે કચ્છ જિલ્લાના કે વાગડ વિસ્તારને ઓળખ આપવાની જરૂર નથી. ખાસ તો ખારોઈ ગામમાં સેજાદાદા મંદિરે જ્યારે જ્યારે મેળો હોય ત્યારે જે કાનજીભાઈનું યોગદાન હોય છે એની દરેકે નોંધ લેવી પડે. એટલે અમે કાનજીભાઈને મળ્યા અને ખાસ અમારો વિષય હતો આજે લિંગ માતાજીનું મંદિર. દર્શક મિત્રો, રાપર તાલુકો જ નહીં પણ આ સમગ્ર ગુજરાતમાં જે મંદિર લગભગ હું માનું છું ત્યાં સુધી એક પાટીદાર સમાજની તો ખરી જ પણ રાપર તાલુકાની પણ ઓળખ બનવા જઈ રહ્યું છે. ત્યારે કાનજીભાઈએ મહાદેવભાઈની સ્ટોરી જોઈ, લિંગ માતાજી વિશે સાંભળ્યું અને ત્યારબાદ જે અમારે ચર્ચા થઈ, હું વધારે વાત ન કરતા સીધો કાનજીભાઈને જ માનું છું. કાનજીભાઈ ખાસ તો રાપર તાલુકામાં લિંગ માતાજીનું જે મંદિર બની રહ્યું છે, જેને કહેવું હોય તો કહી શકાય કે કદાચ ગુજરાતનું પહેલું એવું મંદિર હશે કે જે પોતાની દરેક બાબતમાં વિશેષતા ધરાવે છે. આ લિંગ માતાજી મંદિર જે આધુનિક જરૂરિયાતો મુજબનું બની રહ્યું છે, તો ત્યાં આરોગ્ય વિષયક, શિક્ષણ વિષયક તેમજ ધાર્મિક અને સામાજિક આ બધા વિષયને સાંકળીને ખૂબ જ સારી વ્યવસ્થાના ભાગરૂપે વિકાસ પામી રહ્યું છે. ત્યારે ત્યાં પ્રમુખ તરીકે મહાદેવભાઈ જે હોદ્દો સંભાળી રહ્યા છે, તેમણે મને વિગતે વાત કરી કે આપે આ લિંગ માતાજીના જે કાર્યક્રમ છે એમાં 10 દિવસ હાજરી આપવાની છે. એવું 11 દિવસ આમંત્રણ આપ્યું છે. અને એમણે ખૂબ જ ધગશથી, ખૂબ જ મહેનતથી, ખૂબ જ લગનથી આ કાર્યને વેગ આપ્યો છે. દરેક ક્ષેત્રે સામાજિક રીતે ઉપયોગી થાય એવી એમણે આ કાર્ય માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે. અને પ્રમુખ તરીકે તેમણે જે જવાબદારી સંભાળી છે, એક તો પોતે યુવા છે, યુવા ટ્રસ્ટી છે, તેમજ સામાજિક સંદેશ એ કોઈ પણ પ્રકારનો હોય, પછી એ સામાજિક હોય, શૈક્ષણિક હોય, આરોગ્ય વિષયક હોય, આ દરેક બાબતમાં પોતે જાતે ઊંડો રસ લઈ અને જે પણ સંસ્થામાં કાર્ય નિભાવે તે ખૂબ જ સરળતાથી, સચોટતાથી, મક્કમતાથી અને શાંતિથી ખૂબ જ સારી રીતે, પ્રગતિ રીતે તેઓ વિષયને સાંકળી લઈ અને એ કાર્યમાં એકદમ ગતિશીલ રહે છે. મારા મિત્ર છે. અમે ટ્રસ્ટમાં પણ લેવા પાટીદાર બોર્ડિંગ ભચાઉ શિક્ષણ સંસ્થામાં હું મેનેજિંગ ટ્રસ્ટી હતો ત્યારે મારી સાથે ટ્રસ્ટીમાં એમણે ખૂબ સારી કામગીરી નિભાવી છે. મલાડમાં પણ તેઓ પ્રમુખ તરીકે નવરાત્રિનું આયોજન હોય, જન્માષ્ટમીનું આયોજન હોય કે સામાજિક કોઈ પણ કાર્ય હોય, એ સમાજના કોઈ પણ ભાઈઓને કોઈ પણ પ્રકારની ક્યાંય પણ કનડગત હોય, કોઈ પણ ઓછપ વર્તાતી હોય, પછી એ પોલીસ ચોકીનું કામ હોય, સામાન્ય રીતે જનતાને કોઈ પણ પ્રકારના કાંઈ પણ મુશ્કેલી હોય તો તેઓ ખડે પગે હાજર રહે છે. અને ખૂબ જ યુવા ઉંમરમાં એમણે ખૂબ જ સારી રીતે આ દરેક કામને ન્યાય આપ્યો છે. અને મારી શુભેચ્છા છે કે મહાદેવભાઈના આ પ્રમુખપણા હેઠળ આ લિંગ માતાજી મંદિર જે બની રહ્યું છે તે દરેક બાબતને શોભાવે, દરેક બાબતની ઉપયોગિતા પુરવાર કરે અને દરેક બાબતમાં ખૂબ જ ઊંડાણપૂર્વક રસ લઈ અને તેમના ટ્રસ્ટીગણ ખૂબ જ સારી કામગીરી નિભાવે એવી હું જરૂરથી શુભેચ્છા પાઠવું છું. ખાસ તો કાનજીભાઈ, આપણે વૃક્ષારોપણમાં તમારું જ્યારે ખારોઈ ગામનું વૃક્ષારોપણ હતું એ વખતે હું તમારે ત્યાં આવ્યો હતો, આપણા ધારાસભ્યશ્રી પણ હતા. તમને ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે મહાદેવભાઈ
ધારાસભ્યશ્રીના ખૂબ પ્રીતિપાત્ર છે અને એનું પરિણામ આ ખાસ તો વિધાનસભાની ચૂંટણીઓમાં જે એમણે પોતાની ફરજ બજાવી અને એક ભાજપના સામાન્ય કાર્યકર્તા તરીકે જે એમણે એક ઘણા બધા સંઘર્ષોની સામે લડત આપી, કાંક ગુમાવવું એ પડ્યું, તે છતાં પણ પાર્ટીને વફાદાર રહી અને જેને કહી શકાય કે પોતે પોતાના પાર્ટીને વફાદાર રહ્યા અને ભાજપની ખૂબ ક્યારે પણ સેહ ન દીધો. એના પરિણામે જ્યારે એમને રાપર તાલુકા ભાજપના મહામંત્રી બનાવવામાં આવ્યા છે, શું કહેવું? રાપર તાલુકાના ભાજપના મહામંત્રી તરીકે જે મહાદેવભાઈની નિમણૂક થઈ એ ચોક્કસની ચોક્કસ એમના કામના બોનસ રૂપે જ થઈ છે. કારણ કે એમણે જ્યારે ચૂંટણી પ્રક્રિયા હતી ત્યારે સમાજની સાથે પણ ક્યાંક ને ક્યાંક એમને થોડો સંઘર્ષ વેઠવો પડ્યો હોય, પણ તે છતાંય એમણે કોઈ પણ જાતની રૂકાવટ વગર અને પક્ષને વફાદાર રહી અને ખૂબ જ સનિષ્ઠાપૂર્વક એમણે જે કામગીરી નિભાવી એ કાબિલેદાદ છે. જેથી કરીને વિરેન્દ્રસિંહના હું પણ ખૂબ જ નિકટ છું અને અમે બધા જ્યારે આ મળ્યા અને એમણે જ્યારે મને ખુશખબર આપ્યા ત્યારે સૌથી પહેલાં હું રાજી થયો અને એમને એક સલાહ આપી કે તમે કામમાં તો ધગશ ધરાવો જ છો, પરંતુ હવે જે કોઈ પણ કાર્ય હાથમાં લો, જે પ્રકારે તમે નિષ્ઠાથી નિભાવો છો એ જ નિષ્ઠાથી આગળ વધજો. કોઈ પણ જાતનો મનમાં સંશય રાખ્યા વગર અને સંઘર્ષને પાર કરીને, કારણ કે સંઘર્ષ માટે બે જ રસ્તા છે, કાં તો તમે સમસ્યા સામે ભાંગી જાઓ, કાં તો સમસ્યાને પાર કરીને પાર ઉતરી જાઓ. તો મહાદેવભાઈની હિંમત એવી છે કે એ આ સમસ્યાને પાર કરી અને પાર ઉતરે, પોતે ન ભાંગે પણ સમસ્યાને ભાંગીને પાર ઉતરે. ટૂંકમાં મજબૂત આત્મવિશ્વાસ ધરાવે છે. એટલે તેઓ ચોક્કસ દરેક કામને સાચો ન્યાય આપશે અને સારો ન્યાય આપશે. ખાસ તો સાહેબ 11 દી સુધી જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હાલવાનો હોય એમાં હું માનું છું ત્યાં સુધી આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના ખૂબ પ્રયાસોથી મુખ્યમંત્રીશ્રી પણ આવવાના છે, ગૃહમંત્રીશ્રી પણ આવવાના છે. હું માનું છું ત્યાં સુધી ઘણા બધા મંત્રીઓ આવવાના છે, ધારાસભ્યો, ખૂબ મોટા મહેમાનો. આ બધાની વ્યવસ્થા જાળવવી, આ બધાને ક્યાંક ને ક્યાંક એમને હાચવવા, આટલા મોટા ક્રાઉડને જેને કહી શકાય કે આજે સમજી લો ગુજરાતનું જ્યારે મોટું મંદિર બનવા જઈ રહ્યું હોય ત્યારે હું માનું છું કે એમાં વિશેષ જનગણતા હશે. શું કહેવું? આ સમગ્ર કાર્યક્રમમાં કદાચ ભૂપેન્દ્રભાઈની પણ હાજરી હોય. અમારા ખૂબ જ નિકટતમ છે. અમે સરદારધામ સંસ્થા જે ચલાવીએ છીએ એમાં હું પણ ટ્રસ્ટી છું, ભૂપેન્દ્રભાઈ અમારી સાથે ટ્રસ્ટી છે. આઈએએસ અને આઈપીએસ માટે ખૂબ જ કામગીરી ચાલી રહી છે અને આ દુનિયાનું આ પાટીદાર સમાજનું એકમાત્ર એવું ટ્રસ્ટ હશે દુનિયાનું કે જેમાં 1100થી ઉપર ટ્રસ્ટી છે અને એ પણ 25 લાખ અને 51 લાખના દાતાવાળા ટ્રસ્ટીઓ છે. આ ખૂબ જ સારી રીતે કામગીરી ચાલી રહી છે. એ કામગીરીમાં પણ મહાદેવભાઈને મારે એમની સાથે એક મુલાકાત કરાવવાની છે અને ભૂપેન્દ્રભાઈ સાથે બી અને અમારા સરદારધામના જે પ્રમુખ છે એ આ અમારી સમગ્ર પાટીદારની સંસ્થા છે. એમને આમાં ખૂબ જ રસ પડ્યો અને એમણે મને વચન આપ્યું છે કે સરદારધામમાં આપણે સાથે જઈશું. તો એક આ નાના સ્તરથી પણ ઉપર ઉઠીને એમની જે આખી એમની જે ઈચ્છા છે એ ઈચ્છા એવી છે કે સરદારધામમાં પણ ખૂબ જ રસપૂર્વક આખો ઊંડો અભ્યાસ કરી અને એમાં પણ ટ્રસ્ટમાં ખૂબ જ સારી રીતે જોડાય એવી એમની વિભાવના છે. આ લાભાર્થે જે કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે સમગ્ર તાલુકાના ભચાઉ અને રાપર એના ખૂબ મોટા મહેમાનો, ખૂબ મોટી વસ્તી અને જે ડાયરા સંતવાણીનું આયોજન કર્યું તો એ ગૌશાળાના લાભાર્થે કર્યું. પોતે પણ એમાં ખૂબ જ યોગદાન આપ્યું, ખૂબ જ ધનરાશિ આપી. એટલે એક ગમે એટલો મોટો કાર્યક્રમ હોય એ 100% પાર ઉતારે, કારણ કે મલાડમાં પણ એમનો અનુભવ છે અને દેસલપર મુકામે પણ એમનો અનુભવ છે. તો કદાચ ગમે એટલી વસ્તી આવે અને અહીં કાનપુર મુકામે જ્યાં લિંગ માતાજીનું મંદિરનું આયોજન થશે તેમાં તેઓ ચોક્કસપણે યશસ્વી નીવડશે, એમાં કોઈ બે મત નથી. કાનજીભાઈ કરમસિંહભાઈ પટણી અને ખાસ તો કાનજીભાઈએ જે વાતો કરી કે મહાદેવભાઈએ જે લિંગ માતાજીનું કામ ઉપાડ્યું છે, ટૂંકમાં 23/10/2025થી 2/11/2025 સુધી ચાલનારા આ મહામંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ સૌ હાજર રહ્યો એવી હું અને કાનજીભાઈ બે. આપ જે પણ આ વિડીયો નિહાળી રહ્યા હશો તો આમાં ખાસ સમય ફાળવી અને એની જે કામગીરી છે એને ખૂબ જ બિરદાવવા માટે
તેમજ આવી કામગીરી સંપૂર્ણપણે યશસ્વી નીવડે અને આપ એમાં સહભાગી બનો એવી આપ સૌને હૃદયપૂર્વકનું નિમંત્રણ. અને આપ જે પણ આ સાંભળી રહ્યા છો એમાં આપના વિશાળ મિત્રવૃંદ સાથે અને ખૂબ જ આપના આ આયોજનના સહભાગી બનો એવી અમને તમને વિનંતી કરીએ છીએ અને આપ જરૂરથી પધારો. જી, તો આ કાનજીભાઈના સૂર સાથે હું પણ સહમતી દર્શાવું છું. અને આપણે આપણા રાપર તાલુકો જ નહીં પણ સમગ્ર ગુજરાતના મહેમાનોને રાપર તાલુકો આવકારે એવી કાનજીભાઈની જેને કહી શકાય કે વિનંતી છે એને આવકારી અને આપણે અપેક્ષા રાખીએ કે લિંગ માતાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એ રાપર તાલુકા માટે ભવ્ય પ્રોગ્રામ બની રહે. કેમેરામેન દિલુભા જાડેજા સાથે ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, અંધેરી.